आज रोज શહેરા મુસ્લિમ સિપાહી કસ્બા પંચ દ્વારા 14મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણે સમાજના ઇમામ જે આપણે ઇમામ પાસેથી જાણીશું કે જે આજ રોજ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કેવો આજનો સમૂહ લગ્ન? अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह। आज रोज सिपाही मुस्लिम कस्बा समाज की ओर से 14वां समूह निकाह हुआ। अल्लाह तबारक व तआला के फजल करम से, रसूल कायनात सल्लल्लाहु अलैहि वसल्लम की हिदायत से बड़ा कामयाब प्रोग्राम हुआ, जिसमें 31 दूल्हों ने निकाह पढ़ा। शरीयत मुस्तफा के मातहत अल्लाह का लाख लाख शुक्र है। और सारे लोगों ने हमें बहुत अच्छी तरीके से सपोर्ट किया। सारे लोगों की मेहनत रंग लाई और अल्लाह ने आज हमें ये दिन दिखाया कि हम कामयाब हुए। हम लोगों को ये मैसेज देना चाहते हैं, हमारी मुस्लिम कौम को, कि जो फजूल खर्ची हो रही है उनसे बचे और निकाह को आसान करे, ताकि निकाह किसी पर बोझ न बन जाए। निकाह करना मेरे मुस्तफा की सुन्नत है, तो सुन्नत के मुताबिक में निकाह करे। मैं खतीब इमाम नगीना मस्जिद मौलाना खलीफा शेखुल इस्लाम मौलाना मोहम्मद सलीम अशरफी शहरा। अस्सलाम वालेकुम। જે આપણી સાથે હતા શહેરા મુસ્લિમ સિપાહી સમાજના ઇમામ। આપણે પૂર્વ પ્રમુખ પાસેથી જાણીશું કે જે આજ રોજ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશે? જો સમાજ સમૂહ લગ્ન તરફ વળશે તો સમાજમાંથી ઘણી બધી સમસ્યાઓનો અંત આવશે। પહેલાના સમયમાં પણ ઘણા બધા કુરિવાજો હતા, ઘણી બધી સમસ્યાઓ હતી, બરાબર, અંધશ્રદ્ધાઓ હતી। એ અંધશ્રદ્ધાઓ ઘણા અંશે નાબૂદ થઈ, પરંતુ આજના સમયમાં પણ ઘણા બધા કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ જોડાયેલી છે। એના ઉપર કાબુ મેળવવા માટે એક જ રસ્તો છે, સમૂહ લગ્ન। અમારો શહેરા સિપાહી મુસ્લિમ સમાજ છેલ્લા 14 વર્ષથી આ 14મો અમારો સમૂહ નિકાહ છે, અને દર વર્ષે અમે 30 થી ઉપર સમૂહ જોડા સમૂહ નિકાહમાં કરીએ છીએ। આ નિકાહમાં 2026ના સમૂહ નિકાહમાં પણ 31 જોડાઓએ નિકાહ પડ્યા, જે અમારા સમાજ માટે બહુ ગર્વની વાત છે। આ સમૂહ નિકાહે ઘણી બધી અમારી શહેરાની સમસ્યાઓનું સમાધાન કર્યું છે, અંત આવ્યું છે। હું રશીદ ખાન પઠાણ, શહેરા। સમૂહની શરૂઆત ક્યાંથી કરવામાં આવી? સમૂહની શરૂઆત આજથી 14 વર્ષ પહેલા, આમ તો પહેલા બી સમૂહ નિકાહ થતા હતા, પણ એટલી માત્રામાં થતા નતા। પરંતુ આજના સમયમાં જોવા જઈએ તો સમૂહ નિકાહ એક એવો નિકાહ છે કે જેનાથી ઘણી બધી સમસ્યાઓનો અંત આવે છે। તો અમે છેલ્લા 14 વર્ષથી આ સમૂહ નિકાહ કરીએ છીએ, પડીએ છીએ। સમૂહ લગ્ન યોજવાનો મુખ્ય હેતુ એ છે કે સમાજમાં એકતા આવે, ઊંચ નીચના ભેદભાવો દૂર થાય, સમાજ સંગઠિત બને, સમાજ આર્થિક સમૃદ્ધ બને, સમાજમાં સામાજિક ઘણી બધી સમસ્યાઓ દૂર થાય અને એક ખુશહાલી આવે। એ જ મુખ્ય હેતુ છે અમારા સમાજ માટે। કાર્યક્રમમાં કેટલા સમયથી ઉજવવામાં આવે છે? આ કાર્યક્રમ છેલ્લા 14 વર્ષથી ઉજવવામાં આવે છે। આ 14મો સમૂહ નિકાહ છે। આ લગ્ન માટે પસંદગી પ્રક્રિયા શું છે? આ લગ્ન માટે પસંદગી પ્રક્રિયા એ છે કે અમારો સમૂહ નિકાહ એક અલગ જ સમૂહ નિકાહ છે। આમાં દુલ્હા દુલ્હનની જે કાયદાકીય રીતે દુલ્હનની 18 વર્ષ અને દુલ્હાની 21 વર્ષ ઉંમર આજના દિન પહેલા થઈ જવી જોઈએ, એ એનો નિયમ છે। પ્લસમાં આ સમૂહ નિકાહ એવો છે કે અમારા શહેરાનો સમૂહ નિકાહ એટલા માટે અલગ છે કે આ સમૂહ નિકાહમાં અમે કોઈ પણ એક પક્ષ એ શહેરાનો હોવો જોઈએ, એ અમારી ખાસિયત છે। આપણી સાથે હતા આપણા પૂર્વ પ્રમુખ, તેમણે વિગતવાર માહિતી આપી। પંચમહાલ મીડિયા શહેરા।